કર્મનો સંગાત રાણા મારું કોઈ નથી હોજી, કર્મનો સંગાત રાણા મારું કોઈ નથી. ભજન તો ગાવું જ પડે ને, મંદિરે બેહ્યા એટલે જાઓ દર્શન બર્શન કરી લો. બોલો. ચમ લે ભજન કહું છો બેન? ભજન તો ગાવું જ પડે ને ભાઈ, ભક્તિ લાઈન નો માણસ છું, તમને ખબર નહીં પહેલે. હા તો હું તો જાણું છું ને તમારી ભક્તિ તો નહીં જાણતો. બોલો. એક વાત લઈને ફરું છું મનમાં. તો બોલો ને, પણ કેશો તો કઈ એ વાત પછી કહું, પણ હારું તમે રોજ ઘેર બેહ્યા હોય છે, ખાટલામાં ખાઈ પીને આજે ભજન ગાવ છો, ઘેરથી ડોશી જોડે કઈક થયું શું? આ શું નહીં થયું? ના ના કહી દો કઈક થયું ભાઈ બંધ તો કહેવાય બધું. આ શું નહીં થયું? બોલો ને શું કહું? હજુ ક્યાં? હા. જો ભટ્ટુભાઈ એક વાત એવી છે હા. કે મારા તમને ખબર કે મારા ઘર મૂચાનું ખોલું કરું મારે બનાવવાનું, હા. પણ હારું ચોય હારા મજૂર નહીં મળતા. મજૂર આપણો ધ્યાનમાં છે. ધ્યાનમાં છે એટલે કોઈ હેલ્પ નહીં હાલવાનું આપણે. હારા આમ ઘર સારું બનાવો અને ખર્ચો ઓછું થાય ને એવા ના હાલવાનું. પણ હું શું કહું, કઈ બધું ચા પાણી બધું કરાવવું પડે. અરે ચા પાણી નાસ્તામાં તો શું આપણે કોઈ પેલી અમદાવાદ ની પેલી હોટલ જોયેલી, પેલી ઊંચી પેલી આપણા હાઈવે ઉપર ઊંચી હોટલ, પેલી ગોળની એટલે એવડા મોટા ખર્ચા નહીં ઘર બનાવવાનું છે. વાત કરો યાર તમે. અલ્યા મારી વાત તો સાંભળો. હમ. એ જોઈ તમે? જોઈ જ છે ને. એ ભાઈએ બનાવી. પણ એ તો તમે કહો તે કેટલા ખર્ચામાં બનાવ? એ તો બધું મને મારે બધું ઓળખાણમાં થાય તો તમે કરાવી દઈએ. પણ એટલે વ્યવસ્થિત છે, વ્યવસ્થિત છે, માણસ કમ્પ્લીટ છે, બજેટ ચમક આપણે ઓછું ઘર જેવો માણસ છે. હું શું કહું, હા. પૈસા બાબતે થોડું સમજી શકે ને એવા ને કે એ તો એ સમજ છે. એ તો સમજ હું છે. કહીશ. તમારું ઓળખાણ છે ને? આપણું બનાવી ખરું, તમે જોયું નહીં? તમે એમને બનાવ્યું? તાઈને જ બનાવ્યું. સારું તમારું ઘર તો અને સારું પેલું બનાવ્યું. આગ્રામાં તમે તાજમહેલ જોયો લો? તાજમહેલ જો એ તો નહીં બનાવવાની એમને. એમના કોન્ટ્રાક્ટર જ બનાવી દે નહીં રહ્યું. અરે શું ભોળા પકાવવાની વાતો કરો. અરે સાચું કહું. એ અત્યારે નહીં બનેલો, એ તો પેઢીઓની પેઢીઓ બનેલો છે, કોઈ આજકાલનો થોડો બનેલો છે. એ ભાઈ તો એવું કહેતો હતો મને. તો એ પક્કા તમને મૂર્ખો બનાવો. તો તમારે બનાવવાનું હોય તો હું ઘર તો વાત કરું. બનાવવાનું જ છે. આ તો વાંધો નહીં, આપણે વાત કરું છું એ ભાઈને, તમે બરાબર? અત્યારે આવી મોટી મોટી વાતો ના કરશો. મારે ખરેખર સાચું કહું, ઘર બનાવવાનું હોય. પણ તમારું બજેટ કેટલું છે એટલે મને કહે દે ફાવો. બજેટ તો હવે પણ એને પૂછી લઈએ ને પેલા. પણ તમારું બજેટ હોય તો હું ભાઈને વાત કરું કે કઈ રીતે તમારું બજેટ છે. 3 લાખમાં ધાબા વાળું ના બને? 3 લાખમાં કશું બનતું હોય? ધાબા વાળું પતરા વાળું ના બને. એટલે શું વાત કરો યાર, તો. બની જાય, ચમ ના બને? કંકોળો બનતું હોય. હારું તો એને મળે પછી વાત કરી. હેડો તો ખરા, અત્યારે લઈ તો જો એમના જોડો. આ જોડો. પણ અત્યારે રાત પડી, અત્યારે રાતે અરે આ રાતે જ હોય રહ્યો, દિવસે તો એ કોમે ના આવી જાય છે. તો અત્યારે રાતે આવશે. હવે આવશે, વાત આવશે. કરવાની આપણે. એ તો હું કહું છું. હારું હેડો, અમે કહેતા હોય તો જઈએ, બીજું શું. જીમ પહેલું પતે એમ મારતો હારું. શું આપડા ગામમાં રહે કે ભાડવાત નહીં થાય તો અલ્યા ગોમ જ રહ્યા આપણે તો. સારું. મને તો આટલા લગી ખબર જ નહીં પડી. પછી તમને તો ખબર હોય, ઘર ભેગી તો જે હોય તમને ખબર હોય. આ તો સારું છે તમે કીધું તે વાળી હું કહું? કરી એમ પડી જાય. ફોન તમારો આવ્યો ને તો હું વાત કરી લઉં. ચમ પેલી નહીં હોય તમે આખો પાછો હોય તો મારો ફોન ચાર્જિંગ નો પડે એટલે સારું લ્યો તમે વાત કરજો તમે. નંબર મને મોઢે. હલો, તો ગાડી બોકડે બે સારું. એટલે હું આવું છું એક પાર્ટી લઈ, બરાબર? મકાન બનાવવાનું. સારું સારું ધાબા વાળું. ધાબા વાળું. એ હા. લ્યો પટકા દે. લેવડો. હાય બે હાલ થાકીને આવ્યો હું તો ટોલી ખાલી કરીને આવ્યો. પેલાનો ફોન આવ્યો તો અને કે બોકડે હું બેહ્યો એવું કહી દીધું હો. એક કામ કરું, મારા મશીને જ બેહું, એ હોતતો આવશે. એટલે લાઈને ફોન કરી દેવા દે. હોતતો પાછો શું આવા. હલો, એટલે હું કહું, હું બોકડે છે ને એ આપણા મશીને આવ્યો હું મારા. તારે જે કોમ હોય ને એ આવી જા હો. એ હારું, હું મશીને બેહું. ફટાફટ આવજે પાહો, મારે ઊંઘવાનું હોય પછી. યા હા, મતીની હાલત તો જો કરી નાખી એમની.
કઈ ઠેકાણા વેકાણા લાગતો નહીં એમનું. હવારમાં ધધરાવા પડશે અમને, પછી ખબર પડશે. આ પેલું મય મૂકવાનું કીધું, પાવડો ને બાવડો આવી મૂકીને જતા રહ્યા હવારમાં એમની વાત. અત્યારે બેસવા દે મને. હાય બધું બા હા હારું તમને ભજન ગાતા ઉભરીને મને તે ભજન ગાવાની ઈચ્છા થઈ. તો ગયો તમે એકલા જવાયા મનવા એકલા જવાના સાથી વિના સંગી વિના એકલા જવાના. એટલે આ હું કહું, હા આ તમારા ભાઈબંધનું ઠેકાણું તો આવી ગયું છે, પણ પેલી મેં તમને બજેટની વાત કીધી ને એટલે તું ધ્યાનમાં રાખજો યાર. અલે તમે શું કરવા ચિંતા કરો, લીટા ભેગો લીટો કરી દેવાનો. 3 લાખ તો થોડા 3 લાખ કરી દેવાનો ખર્ચો. એવડી તો યાર પૈસા તો આમ થોડું ધ્યાન તો રાખવું પડે ને પૈસા એ બાબતે. તો બધું કરીએ હેડો તો ખરા તમે. પછી આગળ પાછાના થઈને ધ્યાન રાખજો. એ તો વાંધો નહીં, એ તો મોટા તાણ. એટલે સર ભાઈબંધ! ઓ ભાઈબંધ! ને આય આય. હા રે મારો ભાઈબંધ. બોલ તમનું. તમનું છે ભાઈ? બસ શાંતિ. રામ રામ. રામ રામ. આ મારા ભાઈ છે. આજુ કોણ તો પેનથી તો અમદારામ તમે દેખાય જ નહીં. એવું એમ? ના દેખાય ને. બોલો. અહીં આવો ને મુદ્દાની વાત કરવાની. બોલો ને યાર. હું શું કઉ છું, હા અમારા ભાઈબંધ છે એનું મકાન બનાવવાનું છે આપણે. તો બનાવી દઈએ આપણે યાર. પણ હવે બજેટ થોડુંક ઓછું છે. કેટલું બજેટ? હું શું કહું, આપણે 3 લાખમાં ધાબાવાળું ના બની જાય? 3 લાખમાં જાજરું બાથરૂમ નહીં બનતું ને તમે ધાબા વાળું ઘર કયો? એટલે શું વાત કરો, જાજરું બાથરૂમ આટલો ખર્ચો થોડો હોય 3 લાખ રૂપિયા? આ તો પછી તમને એટલે તમે વાત કેવી કરો યાર? તમને ખબર હોય ને બધું આપણું કામ જેવું હાઈ ફાઈ બધું કામ છે. સિમેન્ટ વિમેન્ટ સારી વાપરે છે. અંબુજા સિમેન્ટ વાપરું છું એવું હોય? અને કપચી નાણી. એટલે આ ગટુભાનું મકાન છે તમે બનાવેલું? હા પૂછી પૂછી જો. જો. બરોબર. એટલે હું એવું 3 લાખનું નહીં કહેતું, પણ અત્યારે કેવું ખબર, એટલે કોન્ટ્રાક્ટરો મજૂરો અત્યારે કેવા હોય છે, આપણે એક ટાઈમ પૈસા આપી દઈએ, આપણે પછી ખરાબ પૈસા- માલ વાપરે યાર ના ઘરમાં. ના એ તમારે અંબુજા જોડે સિમેન્ટ રહેવાનું. વાપરું છું, તમારે જોડે રહેવાનું, હા. જોડે રહીને કામ કરાવવાનું. હા, અને એવું લાગતું હોય તો તમે તારે ઉચ્ચક નહીં આપવું, આપડે સામાન કેમ હું લઈ આલું તમ તારે, એવી ખર્ચાની બીક નહીં આપણું કશી, પણ ઘર કમ્પ્લીટ બનવું જોઈએ હું આપણું. તમને વાત કરું, આપણે ઉચ્ચક જ કામ કરીએ. બરોબર. બરોબર? તો ભાઈ ઉચ્ચ તમારે કરાવો ને. રાખવું હોય તો કયો, આપણે ઉચ્ચક કામ કરીએ. એટલે મને હે ને ઉચ્ચક થી કઈ મતલબ નહીં, એવું નહીં, પણ બાકી આપણું ઘર સારું બનવું જોઈએ મુદ્દે. અરે આમનું ઘર તમે જોયું? આ એમનું તો એ મકાન આપણે જ બનાવીશું. 25 વર્ષથી આ કશું થયું? કશું નહીં. પાણી ટપકતું નહીં ધાબા પડી. હા, એ તો પૂછી જો. બકુલજી, તો પણ આવી વાત જ નહીં કરી મેં હા. મને. હું ચેનનો યાર કંટાળ્યો, ઘર ખોલવું શકું, બનાવવું, પણ હારા મજૂર ને કોન્ટ્રાક્ટર મળે તમારે ઊભું ને ઊભું ઘર ખુલી જશે અને ઊભું ને ઊભું બની જશે. બોલો, તો હારામાં હારું થાય. બીજું શું જોઈએ? કોન્ટ્રાક્ટ અત્યારે આપણે ડીલ કરી નાખીએ, કાલથી કોમ મજૂર લગાવી દઉં ઘર. બરોબર. તો પછી ચાલે ને? બરોબર. ખાલી તમારે કેટલા દિવસમાં જોઈએ એ મને કહી દેજો. તો મહિનામાં જોઈએ, હું મહિનામાં શું કરી દેશે. કહું, એવું મહિનાની હાટે નહીં, હા આપડે શું કઈ એક મહિનો આગા પાછી, પણ ઘરમાં કઈ કચાશ ના રહેવી જોઈએ. અરે કઈ કચાશ નહીં રે. હા. બરોબર? તમે વાંધો ખાલી હું ડ્રોઈંગ બનાવીને આપી દઈ, તમે જોઈ આવો, લેજો. હું તમને ઘર બતાવી દઉં, પછી તમે તમારું બજેટ કહેજો, આટલા બજેટમાં તૈયાર થશે ઘર. બરોબર ને? એવું હોય તો અત્યારે આવવું પડશે. હા, તો અત્યારે હેડો ને, હા, જોઈ તો લો તો જોઈ જ લો. પછી કાલે પાછું તમારે આખે દિવસે હોતા નહીં તમે. હા. એવું હોય? આપણા મોટા ભાઈ કોમ કરે એટલે પછી ચોયું હોય. હા હો, દિવસે મારું કઈ ઠેકાણું ના હોય. હા, તો પછી અત્યારે રાતે જોઈ લો તો પેલા મજૂર હોય તો અત્યારે રાતે ઘર તો ખોલ નાખા, બીજું કશું નહીં. મજૂર હવે બતાતા તો હશે નહીં, મારો ફોન કરવો પડશે. હાલો ને, એ તો જોઈ લઈએ પછી જે કરીએ. હાલો, ચઈ કોઈ જવાનું બોલો આપણે? અહીંથી ને આ બાજુથી હેડો. આ બાજુથી હેડો ને. આ બધું રખવું હટાય એવું. એટલે એ હા. હું કહું, બોલો. બડા હા ને, હું બહુ થાકી ગયો. બે હાલત ટ્રેક્ટર આ કપચી ને એવું ખાલી કરીને આવ્યો. બરોબર? હવે લાગી છે મને ભૂખ. તો એક કામ કરો, તમે જાઓ, હું ખાઈ બહીને આવું. આ તો પછી બનાવી ના જતા પછી એમને. એટલે આ કીધું એટલે ફાઇનલ, તમારા ભાઈબંધ નું ઘર બની જાય એટલે બની જાય. ઘર તો તાણા બને, તમે આવીને જોશો, તમે હા. અત્યારે જ બોનો કાઢો. એટલે આ ખાઈને આવું ફાઇનલ કીધું ને. અને હું એક કામ કરું, અંગાત મજૂર નહીં લેતો આવીશ. હા, તો બસ હારું. હા, રાતો રાત ઘર પડાઈ જાય તમારું. પેલું માપવાનું લેતા આવજો બરાબર. એટલે અરે બધું આવશે. તો બધું લાવ એવું આપણે બરાબર. ના અને કહેવાનું. મને હે ને એટલો ટેન્શન માપવાની જરૂર નહીં પડે. સારું હા. બરોબર ને? હારું, આવો ખાઈ હું ખાઈ બહીને આવું છું. સારું આવો. આવશે ને? આવશે આવશે 100% આવશે. વાંધો નહીં થાય. એટલે આ તાળી મારા ભાઈબંધ ને ભાઈએ તો લોચો માર્યો. મારો બેટો કે અત્યારના અત્યારે ઘર પડાવું. હવે હું અત્યારના અત્યારે મજૂર ચોઈ લાવું, અને કહેતે તો કહી દીધું કે હું મજૂર લઈને આવું.
હવે મજૂર હોધવા તો હોધવા ચોહી અત્યારે રાતે યાર. પેલો છોકરો એક કોન્ટેક્ટમાં એ મારો બેટો મજૂર લાવવા લાઈ ફોન કરવા દે એને. હલો ચૌ લે અહીં આવીજો પેલા ચોકમાં આવીને લે કોમ હતું આય તો ખરો. ઓ સારું આય ફટાફટ. એના જોડે મજૂર હોય ને તો સારું હોય, નકા આ મારો બેટો હલવા આવશે મને. લઈ જવા દે હે. અને મારો બેટો પેલો મારો ભાઈબંધ નો ભાઈ રાતે ને રાતે કે ઘર પડાવું. હવે રાતે ને રાતે એને શી ખબર શું ઉતાવળ આવી હે. આમ તો જો હરફડ ને હરફડ ડોટ્યો આવે હે. કાકા જય શ્રી કૃષ્ણ. ચમનું સારું ચાલે ને છોકરા? અરે જબ્બર ચાલે, દૂધ બાજરી ને બધું હેડું જાય. તો ભાઈ તાન મારા જોડે ધંધો કરીશ ને તો આવડી તો મોજ જ કરે. તમારા જોડે થોડી કામ કરું, મારો ખુદનો ધંધો હ. ખુદનો ધંધો પણ કોના લીધે શીખવાડ્યું કોને તને? તમે શીખવાડી વાત સાચી, પણ હું કોમ મેં કર્યું. હારું હું કહું, એક તારી જરૂર પડી હતી આમાં. હા બોલો, રાત માટે હું બેહ જ છું. કશું આપણે એવું અર્જન્ટ નહીં, પણ એક માણસ જોઈએ છે મજૂર. માણસ? હા એક મજૂર જોઈએ છે અત્યારે મારે તાત્કાલિક. આજે મળી જાય તો કરાય કોન્ટેક્ટ. અરે 5 મિનિટ તમે ઉભા રહ્યો. જલ્દી કરાવજો હો, મારે જવાનું છે. એમ નહીં, મજૂર કોમ કેવું કરવાનું? કડિયો લાવું? કડિયો નહીં, મજૂર. ખાલી મજૂર? ખાલી મજૂર. ઘર તોડાવવાનું છે. તો પણ બુલડોઝર ચડાવી દો ને હેરો. તને મૂર્ખા ખબર નહીં પડતી? મારા જોડે રહ્યો તું શું શીખ્યો? એવું નહીં, બુલડોઝર રાતે આપણે ચડાવી દઈએ, હવારમાં ઘર સાફ. બુલડોઝર થી એક દાડામાં બધું પતી જાય. હા, તો અને બરાબર. મજૂર હોય તો કેટલા થોડા દિવસો થાય ને તો અમે પાર્ટી જોડે આપણે પૈસા ખવાય કે નહીં? આ એટલે તાર દોરામ બોરા પહેરે. હા તો આ બધું એનું છે, તારા છે. 5 મિનિટ ઉભા રહ્યો. મંગાય એમ ફટાફટ, અત્યારે એક જ મંગાય. હવામાં મારા મજૂર આવી જશે ગોમડે. સ ખરો ના પા. અરે આવી જશે મજૂર, મારો વિશ્વાસ છે એના ઉપર. હેલો ચેપા હું ભઈલું કોમ આવી ગયું એક રાતનું. હોવા કરવાનું, તારે જ કરવાનું કોમ. આપણે જે ફિક્સ થયું એ 700 રૂપિયા તાર એક નાઈટના. તો આ પેલી ગલ્લાવાળી ગલીમાં થઈને ચોકમાં આવી જાય ને. જો શું શું મંગાવવું કાકા? એટલે સામાનમાં શું મંગાવું? સામાન કશું નહીં મંગાવો, ખાલી એને કે તું અહીં આવી જા. અરે પણ ઇમનીમ આવશે સામાન વગર અહીંથી લઈને જતા એને તું રહેજો. બોલાય ને, એને કે તું અહીં આવી જા. સામાન ની નહીં જરૂર, એને ખાલી બોલાય. આ તો અત્યારે સામાન રવા દે, એક કામ કર, તું અહીં જાય તને ભેગા કરાવી દઉં, પછી હું જવું છે ને મારે બહાર જવું હતું એ સારું હોય. શું કીધું? આવો છો પણ ચા પાણી અને નાસ્તો એને કમ્પ્લીટ ટાઈમ ટુ ટાઈમ આપી દેજો. એટલે 700 રૂપિયા આલવાના, પણ પાઉ ચા ને બા બધું પીવડાવવાનું. મજૂર જો ખબર હે? હં. નરેશ પડી કનોડિયો નહીં. ઓળખો? નરેશ હા. કનોડિયો. ઓવો હા, ઓવો એનું ઘર જોયું? ઓવો. એ જેમ બનતું હતું ને હા તને એ મજૂર કામ કરતો હતો. ઈટો ને બીટો એને ઉતારી છે. પણ આ તું વાત કેવી કર? હા તું કહું હા તું બોલાય ને, જા બોલાય એમ ફટાફટ. આવતો રહ્યો. અરે એકદમ થોડો આવી જાય, વાર લાગે થોડી. એટલે ખાલી ખાલી ફોન નહીં કરજો ને. મા કસમ હા એમ. અબિયાર આવે છે. એમ ખાલી ખાલી કર્યો તો કહી દેજે પાવ, તો હું બીજા જગ્યાએ હોધું. આવી જાય 5-10 મિનિટ રાહ જોઈ હું જાય. એટલે મારા તાર જોડે ના આવે એટલે, પણ મારા ને મજૂર બધા જતા રહ્યા ગોમડે. એને કોમ કોનું આવ્યું? ગોમડે આ મારો પેલો ભાઈબંધ નહીં, પેલો ગઠું. આ પેલી લાલ પાઘડી. હા એના સામે લાલ પાઘડી કહેતો નહીં. આ પણ આખો દાડો લાલ પાઘડી વેટીને ફરો તો લાલ તો પાઘડી એના જ પાસે લાલ પાઘડી નહીં કહેવાની. એટલે એના ભાઈબંધ નું કોમ છે. અને તો એમનું ઘર તો બની ના ગયું. એમનું બની ગયું, લે એના ભાઈબંધ નું બનાવવાનું છે. એટલે કેટલે રહ્યો પણ આવ્યો એ. બોલ છોકરા, તારા સાઈડ ઉપર બીજું કમ્પ્લેટ ચાલે ને પેલી? અરે મજૂર તો મારા ચાલી મજૂર કામ કરે. ઓહો આરે મજૂર. એટલે ભઈલું બોડીગાર્ડ હ. કોન્ટ્રાક્ટ ચમ મને અત્યારે બોલાય ઊંઘવાનો ટાઈમ ને
અરે આ મારી કહેવાની ઈચ્છા એ હતી કે ભલે 800 રૂપિયા તું વધારે કમાય, દિવસે તો તું કામ કરું જ છું, અને અને રાતનું કામે છે ને અને આલ્યું. હું શું કઉ છું, હા. 800 રૂપિયા નહીં, હવે વધારવા પડશે, મહેનત વધારશે. કાકા 750 આલજો. 750. અરે 750 લે જા. પણ એ શું કોમ કરે એ તો મને કયો, શું કર્યો? કારીગર મારો એક નંબર છે, પૂછી જો તમે. હા દિવાલ લઉં ને, દિવાલ હા કરું ને, હા માપ નહીં, તો? સીધો ભમેડો. ભમેડાનું લેવાનું. બમેડા વગર દિવાલ થાય જોઈ? હજુ પૂછો તમારે જે પૂછવું હોય. બીજું શું તે બનાવ્યું એમ કે તું મને? તાજમહેલ જોયો? ઓ એ તે બનાવ્યો? હમ? ના, તો મેં નહીં બનાવ્યો. તો એની બાજુ પેલું નહીં જાણું, એ મેં બનાવ્યું. અચ્છા. પછી દિલ્હી કિલ્લો, ઓહો એ તે બનાવ્યો? ના, તો એની બાજુ નહીં પેલું આપણે તિરંગો રોપ પેલું જાણું, ઓહો. એ મેં બનાવ્યું. આ, શનબાગી કારીગર. બીજું કઈ બનાવ્યું હોય ને? બીજું હું કહેતો હતો, કારીગર પેલું આપણે કૂતરું મરી ગયું. ના, કુટુંબ મિનારા. હા, કુટુંબ મિનારા. તે એને બનાવ્યું કુટુંબ મિનારા? ના, તો મેં નહીં બનાવ્યું. તો કોને બનાવ્યું? સાઈડમાં આપણે આની બાજુ એક મોટા જેવું સામાન્ય ગેટ પેલો ગેટ. રચિયાનો ને, એ મેં બનાવ્યું. લે બડા. અને હજુ બીજું મારું મોટું કામ તો બાકી છે, શું? જલિયાવાળા બાગ. જો હજુ તો એ બાકી છે. જલિયાવાળા બાગ? હા, ડબલ થોડલા. કોન્ટ્રાક્ટ લઈને બેહો મજૂર અમારો. આમ તમે મજૂર. કહીણ મારો કહીણ કોણું પડે પૈસા પાછા. એવું. જો અને હવે આપણા કોમ છે. હું શું કહું કારીગર, હમ, જો આ મારા કાકા બરોબર. બરોબર, જેવું મારી જોડે કામ કર્યું એવું આ કાકા જોડે કરવાનું. અને બરોબર, ટાઈમે પૈસા પૈસા? નાસ્તો, બધું તને મળી રહે. બધું મળી બરોબર. જાય. એવું છે. અને ઘર ઉકેલવાનું ખાલી એમને ઇન્ટરવ્યુ પેલી યાદ દે કે ઘર તું કેટલા દાડા મૂકેલી કાઢું. બોલ એમ. બોલ તને કોન્ટાક્ટ આલું જા ઘર તોડવાનું. અત્યારથી ચાલુ કરું, હા. હોજે ઘર પૂરું. એવું. બુલડોઝર કરતા ફાસ્ટ કોમ છે. અને તમારું હું કોમ કરીશ એટલે ઈટો આખી કાઢે. લ્યો બીજું. હમ? બસ તને એવું જ જોઈએ. બોલો હવે કાકા બીજું. બસ બસ લે આ ક્યારે તો. મોકલું? અત્યારે જ તે મારે જોઈએ છે તાત્કાલિક. કોમે જવાનું હો કે જોવા અત્યારે ખાલી જવાનું? જોવા જવાનું છે એટલે હું એને બતાવી દઉં. બરોબર? એવું છે ને? ઓહો. હા, તો વાંધો નહીં. તમે આવો છો કે હું જાઉં? મારે કોઈ આવવાની જરૂર નહીં. તું તું ખાલી મારા હંગા છે. આ કાકા હિંગ તો એવું છે? મોનિકા, હા, મને તમને શીખવાડ્યું. ચા પાણી બધું આપવું. અરે બધું તારે જે જોઈએ એટલે રોકડા જોઈએ પૈસા પેલા. એ એડવાન્સ આલ દો સારું, તો ઘેર ખર્ચા પાણી ના ચાલ એડવાન્સ તને મળી જાય. ના ના, મને તમે ના એક આલશો. કામ કર, તું એક કામ કર, અત્યારે હે ને, અત્યારે રાતે પૈસા ના હમણાં મળ, હું તને પૈસા હું આ કોમ જોતો આવું. કોમે હા? બધું હોય, જા. એ હા. હો ને? ભાઈ તમે મને મળો. એ હા, ફોન કરજે મને. એ હા. હું કહું બટુભા, આ કેટલા વાગવા આપણો કોન્ટ્રાક્ટર તો આયો ને યાર તમારે. એટલે આ બકુરભા તમે થોડી ધીરજ રાખો, એ આવશે ભાઈ. આપણે કીધું તો તમને ધીરજ હોય કોઈ બેહી રહેવાનું હોય. કરવું પડે બધું તાર. લ્યો પોપટજી આવી ગયા. ચમ બેઠા છો બે જણા તમે? તો બેહીને ચૂંઘ્યા જીરા યાર. વગાડીએ. કઈ થયું કે શું? શું કઈ થયું? કઈ થવાનું? તમારે તેમ કશું કરાવવું છે યાર. પણ કઈ થયું જ બોલો. કોઈ જીવ નહીં, કશું અમે તો નહીં બેહ્યા છે. અમારે કોમ છે એટલે બેહ્યા છે. આ તો હું નીકળતો હતો બેહા એટલે આવ્યો તમારી જોડે તો તમે તો અમે નવરા હા, ફરતા અમે હોય શું નવરી. કામ હોય તમારે? ઘેર ડોશી ને હારે એટલે રોજ બિરાડના ઘર હોતા હોય છો ને હોય છે એમાં તમે. ચા પીવા, ચા પીવા. સમય સમયની વાત છે. અમારો તો કોઈ દંડ નહીં આવ્યો. હા લ્યો. ગરીબ માણસનો સમય ખરાબ હોય પછી બમાય બધું જવા દો તમે. લાગે તમને બે ડોસી ઘેરથી નહાડે એવું લાગે મને. લ્યો પોતાની ડોશીએ ઘેર નહાડી દીધા ને પાછા આપણો કે તો મંદિરે શું લે બેહી રહ્યા તમે તો ઘેર જેમ બેહો ને. એટલે પોપટજી તમને કઈ ખબર છે? બકુરજી નવું ઘર બનાવે છે, હું વાત કરો અહીંયા તો એના માટે ભેગા થયા અમે બે. ખાડા વાળી ઘસી મારે કહું થોભલા વાળી અમારે એવી ગહવાની જરૂર નહીં. ચમ હા, પૈસા અમારી વાળા. કરીએ છીએ અમે બચત કરી છે એટલે આમાં કેવું છે ચમાઈ બે કહું તમને ને પેલા કોન્ટ્રાક્ટર છે ને અમને ઓળખીતા શું નામ આપડે પેલા રમતું. હા રમતુજી એમના ઘેર જતા હા. તે કહું હેડો અમારે ઘર ખોલવાનું હોય જોઈ લ્યો બજેટ બજેટ કરી દો ત્યાં કે અત્યારે હું ઠાકો પાકે હું ખાઈ બન મજૂર લઈને આવું એટલે એમની રાહ જોઈએ અમે. આવક નહીં તી આવા આવા. તમારે જો કોમ હોય તો ના હું અંગાત આવું જોવાડો ને કોમ કરતો જો બોડી હંગાત છે ને બીજી મજૂર કરજો કરી હોય છે મજૂર ના વધો નહીં આવવા દો ને ઓળો પટલો ચા પીકો થાય બીજું હાર બે હતા હાલો બોલો હાલો ઘર બતાવો હવે મજૂર લઈને આવી ગયો હું. આ મજૂર હા ઓહ એટલે આ મજૂર નહીં મને તો માગનારો લાગે મારનારો નહીં મજૂર છે
બોડી બિલ્ડર. મારો કોમ જોવો એટલે તમે આમ એક વખત જોઈશો એટલે બીજા 5 જણ બનાવો. તમે ઘર બતાવો. કાલ આજે તમારું ઘર તૂટેલું. એટલે તૂટેલું એટલે એટલે કે તોડીને બીજું નવું બનાવવાનું એટલે તોડી નાખશે એમ. ઈટો આખી નીકળશે ને ભાઈ. હા, આખી મુદ્દાની વાત કરી ઈટો ને બીટો ઈંટો બધું બીટો બરાબર. અરે એ તો આખી તમારે લેવાની કે અમારે? એટલે ઘરમાં વાપરવાની મારા એવું છે, બીજા ઘરમાં વાપરવાની. એટલે એ તો આખી કાઢી એને ઘર બનાવવાનું. અચ્છા, વાંધો ઈટો નહીં. ખૂટા તો જો કોન્ટ્રાક્ટર કે ખબર તો પડતી. અરે કોન્ટ્રાક્ટ એટલે અમારી વાત ના થાય, બરોબર? શેષીન છપ્પર ઘર બનાયા હે. આ ગામમાં જેટલા ઘર છે ને એ બધા મારા જ બનાયેલા છે. તૂટી જો. મને બધું ખબર હે. અરે આપણે હેડો ને ઘર જોવાનું કરો. હા ને, તમે હા ને આમની વાતો આપણે ખોટું ન લગાડતા એમાં દોઢો બોલવાની પીવો. એવું હોય ને? જોઈને તો એવું જ લાગ્યું મોં ઉપર. લેવડો. કઈ કોલ જવાનું એમ કે હેડો, મને આગળ હેડો તો તમે. આગળ હું હેડું તમે હેડો. હાલ લેવડો, તમે આગળ હેડો, બતાવો. ફટાફટ તમે ઘર બતાવો એટલે તૂટી જાય ઘર તમારું. તો ભાઈ, એટલે સહી યાર. આઈ ગયું, હેડો ને. બોલો તમે તો કઈ નજીક છે નજીક છે આ એટલે હે. ગામમાં તો આટલું ચિંતા હેરાન ના કરે. ચિંતા નહીં, તમારે મજૂર હેડવામાં થાકી જાય કોણ શું કરશે મારું? અરે એ હેડવામાં થાકે છે તો કોમમાં નહીં થાકે. એવું છે એમ ને? આ ઘર તો એમ ને? હાથ ને બીજું ચિયું તાન એટલે આના ધાબા વાળું બનાવવાનું છે? ધાબા વાળું. બની જશે. આ તો બનાવવાનું જ છે. કાકા પતા જાય નવ નું ચણતર આ દરવાજો આખો કાઢવાનો છે કે તોડી નાખવાનો છે? જે વસ્તુ છે ને એ હરખું ને હરખું કાઢવાનું છે, કશું તોડવાનું નહીં. યાર, તારી થોડું ઘણું નુકસાન તો થાય એ યાર. આખું ઘર નુકસાન તોડવાનું. ચમનું નુકસાન થોડું કરવાનું. બારી નું પૂછી લેજો કાઢવાની હે કે તોડી નાખવાની. બારી અને દરવાજો બે આખું કાઢીને ના દેજે, બરોબર? અને નવા ઘરમાં એટલે કરવાનું છે ને? પત્રો આખો કાઢજો, બરાબર? પત્રોની ગેરંટી નહીં ભાઈ. જો કેમ? પત્ર એક બે ફૂટશે કાયદેસર. તો બા ચમનો ફૂટો પતરો ખુલવાનો થોડો ફૂટો. હા, તો તમારે જોડે રહેવું પડશે, બરોબર? અલે તમે કેમ ઉચ્ચ કોમ કરું છું? હા, રેડો, વાંધો નહીં, અમે એ તો અમારી રીતે જોઈ લઈએ. હું તમને તમે બજેટ કહી દેશો એટલા પૈસા આપી દે, બીજું બધું મારે નહીં જોવાનું, બરાબર? સારું, વાંધો નહીં. તમારે ડ્રોઈંગ બનાવી દઉં, બરોબર? હા, અને હું કહી દઉં કે આટલું થશે. બસ તમે ડિઝાઇન બનાવીને આપી દો ઘરની, હું કહું? બરાબર? હા. પેલા જાજરું બાથરૂમ તોડાવવું પડશે, એ નવું બનાવવું પડશે, નવું બરોબર? કરવાનું હોય. અને અંદર પૂછી લો કઈ સામાન બામાન તો નહીં ને એ પછી બધું આપણે નહીં જોવાનું, હોય. તોડી નાખવાનું, બરોબર? તોડી નાખું. હવારમાં આ ચાલુ કરી નાખ. અત્યારે તું પેલા હવારમાં ના ચાલુ કરવાનું, પેલા જાજરું બાથરૂમ તોડજે. આ બધી ઈંટો પડી ને પેલા લઈને આપણ મૂકી દે. ચલ. શું હવા અત્યારે જ? હા, તો આ બધી ઈંટો ચલ આપણ મૂક પેલા. આ બધી ઈંટો. હું ચાલુ કરી દઉં છું. અને એક મજૂર શું કરશે હવે? અરે એક મજૂર 10 બધું બરોબર છે. કરશું. આ તો તમે હવારમાં ખાલી તમારે બધું પડી ગયું છે. આખી ઈંટો હોય ચાલો આપણે તમે પડી ખાલી પડી સાઈડ ગઈ. ઉભા રહો, ઘડી વારમાં બધું કમ્પ્લીટ. જાઓ, જાઓ, હવે. ચાલો આપણે તો જ રહીએ શાંતિ. અરે આ પેલા તમારે મજૂર જોવો યાર, ઈટો આમ આમ નાખો ભાગી જશે હવે. એ હું સમજાઈ દઉં, બરોબર? તાણ. તમે બેસી જાઓ, હું સમજાઈ અત્યારે દઉં. ઈટો જેટલી મોંઘી છે યાર. તમે જો હું કહું હમ. એ પારા ને ધીરે ધીરે તો નાખ, બરોબર? હું એના માખા લઈને જાઉં છું. તમ તારે બધું જવા જ દેશું તો ઘા કરી નાખ, બરોબર? એ બધું હાય હાય ના કરી. અને પતાઈ દેજે. અરે ઉલાડિયા કઈ રોકડા પૈસા તમે મળી જશે, બરોબર? ભાઈ ભાઈ ભાઈ, આ લઈ એટલે લેજો પૈસા. એ હા. હું અહીં મારું કામ કરી નાખું છું. હાય બે આયા તન કોમ ન કોમ કરું છું. આનો ધ્યાન છે. મારે તો બેસવા દે. આખો દાડો કોમ જ કરવાનું છે ને. હાય લેબડા સોયો હારો પછી મને તો ઘડી કાઢો પ્યાલો સીધી કરવા દે ને બાબા. પછી તને થશે ઘડી ઊંઘવા દે. થોડું ઘણું એસ્ટિમેટ તો હાલો, તમને ખબર પડે કે એસ્ટિમેટમાં તો એવું હોય ને, હા અંદાજે 15-20 તો નહીં થાય, તો 7-8 પતી જાય. 7-8 પતી જાય. હઉ. એટલું તો તમારે મિનિમમ ગણતરી રાખવી પડશે. 7-8 થી. તમે બહુ કીધી એવું નહીં લાગતું તમને? યાર થોડું પેજનું કરાવો યાર. વેદી કરો. અરે અત્યારે હે ને આપણે હે ને કશું હેલ્ફેર વાપરતા નહીં, બરોબર? હા એ તો વસ્તુ બરાબર. અને બધાને જેવું નહીં કે પાત્રા હરિયા. પણ હું શું કહું, મારા તો ઈટો ને બીટો બધી એમને એમ નીકળશે તો પછી ચેમ ખાવશું એટલે પગી જાય. એ તો પછી હજુ બધું તમને અંદાજે 7-8 કીધું હોય, બરોબર? આ તાંટ એટલે નક્કી વખડો કે 1 લાખ રૂપિયા એટલે વધી જાય એટલે પછી યાર નક્કી વખડો મારો કહી દઉં, 4 લાખ પતી જાય. 4 લાખ ના થાય. ઓછા થાય.
કહી દીધા ને 6 લાખ ફાઈનલ. હું કહું તમારું નહીં મારું નહીં હળા પોગા હો. ના એટલે તમારું મારું બધું પછી મારે જ જોવાનું થાય બરોબર. 6 લાખ આપણે ડીલ થઈ ગઈ બરોબર. 6 લાખમાં તમારે ફાઇનલ કરવું હોય તો પોગા છે ને ભાઈ પોગા છે 6 લાખ કે છે. અંબુજા સિમેન્ટ વાપરશું બરોબર, અને રેતી પાતરી અને હળિયા જાડા બધું તમતા ઈટો બીટો જેકે ની ઈટો. હારું વાંધો નહીં પણ મારે જવાનું અમદાવાદ તો હું જઉં ને હું કહું જોતા જોતા તો મજો ઈટો બીટો પસારતો હતો. નીકળું ક્યારે, હો? રોમ રોમ. મગજમાં રહેતા નહીં. અમદાવાદ જવાનું ને જાઓ હેડો. જાઓ નીકળો. આવું ના ના અમે તો અમદાવાદ ફરી ચૂક્યા હા. તો હા પહેલ લઈ. બધું હલે નોમ હારું મગજ શેડો નોમ બધું હેડી ના, ના, પોટલા કીધા ને તમે હા. પોટલા. ના તમે યાર ચો ભૂલવાનો આપણે 6 ની બે ડીલ થઈ ને યાર 6 લાખ તો છે બરોબર વાંધો નહીં હેડો બરોબર. અને કેટલા દાડામાં કરીએ છો ના, તમે હું કોઈ તો કહું. લીધું તમારો દા તો કહી દો બરોબર, પણ 2 લાખ કેનવસ આપો પછી. એટલે અત્યારે નહીં હું કેતો હવારમાં આપજો બરોબર, પણ આ તો તમને કઈ રાખવું સારું. 2 લાખ આલો ને તો મારો મજૂર ના આપું પ્લસ મારો સામાન લાવી દઉં એ પ્રમાણે એટલા બધા ના હોય યાર 50,000 હોય 25,000 એટલા તો ના હોય ને યાર. તો જેવી રીતે કોમ હેડ એવી રીતે એમ પૈસા હા, આલો બરાબર હું કોમ હેડે. કટુબા તમે નહીં કરાવ્યું મકોની યાર કેવી રીતે પૈસા અરે ભાઈ મારે યાર પૈસા હલવાઈ જાય યાર નીકળતા નહીં આવે એ તો જવાબદારી 5,000 મારી એ જવાબદારી મારી તમારા પૈસા નહીં હલવા. એવું છે. હું નહીં આવતું આ આપી દેશે હા બરોબર ને એટલો રિક્ષો છે મારે તમે બે હું આવું બેન ચાલ. એટલે કોમ છે મારે ખાલી 2 મિનિટ બે હોવા હા જતા રહો. હા પેલા ઉપરજી હાચું કઈ જતા આપણો મજૂર ધબ ધબ કે ઈટો ભાગ ન લ્યા મજૂર દેખાતો નથી. ઓહો હો હો મારો ઓળખ્યો આમ તો જો પડ્યો હા મકરના જીમ પડ્યો છે લે આ તો ખાઈ પીને પડી રહ્યો એવી રીતે જો ને આ 10 દાડામાં કે 10 જણાનું કામ કરે છે એક મજૂર. તે રમતુજી તે ગટુભા હા ઓમ આવો તમે શું થયું ભાવ? શું થયું? એક મસ્ત નજારો બતાવો હેડો તમને એટલે કઈ બીજું કઈ કરવાનું છે? કઈ કરવાનું નહીં અહીંયા આવો સંડાસ બાથરૂમ બનાવવાનું છે. ઈટો જો હતો કેટલી ઈટો લેવડાઈ છે અમે ઓહો હજુ તો બધું એમ જ પડી તમાર મજૂર ચો હા શું નાહી ચાલો ગયો? બતાવો ઓ લ્યો ઓહ ઉભા રહો ઉભા રહો. ઉભા થા. તમે ઉભા થા જો આ કોણ આવ્યો? શું કહો છો કાકા ઓફ ન્યાથી થઈ ગઈ મારી. અરે વાક મેં કીધી મેં તને કામ પૂરું કરવાનું નતું કીધું પેલું. અલા કાકા કરતાની પૂરી ખાઈને તારે તું ગયો. અને રમતુજી તમે તો ફેંકો મારતા હતા કે એક મજૂર 10 મજૂર ના બરોબર છે આ શું કામ કરે જો તો આજે મારી તબિયત જ ખરાબ છે. તબિયત ખરાબ થઈ ગઈ હતી તે તબિયત જોઈ ખરાબ નહીં હતા તો કેવું હોશિયારી મારતો તો અત્યારે કેવી હોશિયારી મારતો હતો બરાબર શરીરનું અરે પણ નક્કી તારા થયું. પેલા ના કેવું પડે કે મારા તબિયત ખરાબ થઈ છે. એટલે પણ કાકા કોમ ચાલુ કર્યું આ બધું ના ચાલે ગટુભાઈ યાર તબિયત અચાનક જ ખરાબ થઈ તો રમતુજી હા. મારે જો તમને ચોખ્ખા શબ્દમાં કહી દઉં ને હા. તો તમને મારા ઘરનું કામ આપવું નહીં બરોબર ચમ યાર ના ભાઈ આવું ના અરે આવું આવું થોડું નવું કાલ contract પૈસા લઈ લીધો યાર. તાણ પછી એ તો હું મારી રીતે બીજા કોન્ટ્રાક્ટર જોઈ લઈ મારે અરે સમજો ને યાર કશું બધું પતાઈ સમજવું જાય. નહીં. ના ભાઈ આ તમે તમારે 6 લાખ કારીગર રૂપિયા તો કોઈ થોડા આવો આમ નામ તો ગટુબા મારે 3 વર્ષ કરી નાખે ઘર બનાવવા એટલે હું કહું 5.5 માં પતાઈ જાય ભાઈ તમારા મારો થોડા ભાઈ પછી નહીં બનશે. હાલવા બોલો 3 લાખમાં બનાવી આલું હતો કયો 3 લાખમાં તો ના બને આ તો જાઓ તમે હેડો મને નહીં હાલું કશું ચા પાણી નહીં કરાવું નીકળો હેડો લે કાકા નીકળો આવા નવા કારીગર હોય. કાકા વાળા તું આખો રાય ને આખો રાય જો એક વાત. જો તમે વાત કરજો પછી મારે વાત કરવી છે અરે અત્યારે ઊંઘવાનું હતું. લે કાકા તકલીફ પડી. અરે તારી તબિયતમાં મારી તબિયત બગાડી નાખી. હું આજે 6 લાખ કીધા હતા ને એમાં 3.5 નું ઘર બનાવવાનું હતું બીજા રોકડા મળવાના હતા. એવું છે ઓહો. એ બધી અત્યારે ઊંઘવાનું આવતું હતું તારા લીધે બધું જોયું ને. કોઈ દાડો આવતું પણ મારી તબિયત અચાનક તારા પૈસા લેવાના? ઓહ કેટલા લેવાના? મારા લાખ રૂપિયા જરૂર છે. પેલા લેણ હવે. તારા લીધે જોયું મારું ફોર્મ. મારી તબિયત ખરાબ થઈ તો ભાઈ ઘેર જઈને મારજો ને જે મારું હોય ને એકો હળો હોયથી ગટુભા તમારા મગજ જેવું શક નહીં યાર તમે પુનર લઈને આવ્યા કોન્ટ્રાક્ટર તમે તને શું નરું પેલું દે કરતા હતા શું દે કરતા હતા આપણું એમનું મજૂર આઈટો લેવા કીધું નહીં આઈને ઊંઘી જાવ હતો અને એ તો હુંએ જાય ઘડી કે પેલું એટલે એવી રીતે ના ચાલે ને
આપડે યાર ફોર્મ આલ્યું છે એને એટલે તમારે ટાઈમે પતાવવાનું બનાવવાનું કે નહીં બનાવવાનું? મારે તમારે કશું કરવું નહીં. હવે પેલા સરકારી યોજના ફોર્મ ભરાયા ને એમાં હું તો ભરાઈ દે તે બનાવી છે ઘર, બાકી કશું કરવું નહીં. મારે તો 3 લાખ નો અંદાજ હતો ને તમે એ તો 6 લાખ કઈ નું ભૂર હતો. ચોહી આવવા સારું બનાવવું હોય તો ભાઈ સારી સિમેન્ટ વાપર્યું તો 6 લાખ કોઈ 6 લાખ રૂપિયા ના થાય કોઈ. મારે તો કે 2 માળની બિલ્ડિંગ બનાવવાની હતી. ખાલી આટલું જે મકાન છે એ રાખી પાયા એ ના રે. આ વચ્ચેલી દિવાલ તોડીને તો તોડીને ધાબુ ભણવાનું હતું. એમાં ચમના 6 લાખ રૂપિયા થાય? એટલું તો મગજમાં આવક નહીં. તમે ગુંદ જેવા ને ગુંદ જેવા જ રહેવાના. એટલે આ ગુંદ જેવા નહીં રહી, બધું પણ વિચારવું પડે. હવે મારે કશું કરવું નહીં. હું તો સરકારી પેલા યોજના ભરી આલે હે ને બનાવી આલે એમાં બનાવી દે. તો પેલા આવું વિચાર્યું હોત તમે? પણ મને લાગ્યું કે આટલા બજેટમાં કોઈક બની આલે તો સારું, બીજું કઈ નહીં. આ મોંઘવારીનું કોઈ બન્યા હતા? સિમેન્ટ નો ભાવ 500 રૂપિયા હતા તેલીનો. એ તમે તો ભાઈબંધ છો, શું છો? હાલો તમે ઘેર જતા રહો ને જો તમારી જોડે વાત નહીં કરી. જો આપણે સાચું કહીએ એટલે ખોટું લાગે. ખોટું નહીં, મને તો એવું લાગે છે કે કોન્ટ્રાક્ટર જોડે તમે તમારું કશું કાઢીને જ બે હતા. બધું હવે એવું જ લાગે. હાલો જાઓ, હાલો. અલ્યા બજાર મોટી ફોરટી